સોસાયટીમાં ફરી નવા નાટક થવાની તૈયારી છે ને કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. સવાર 6 વાગે શિયાળામાં યોગાન ફોગા જેને શોખ હોય ને એ ઘરમાં કરજો. હિહિના મેં એ જ કીધું. અને કોણ નક્કી કરી લે છે આ બધું ભાઈ? ચેરમેન ને પૂછ્યું? આમ તો ચેરમેન ને બધું પૂછો છો. ગટર ઉભરાઈ તો કે ચેરમેન, પાણી નહીં આવતું કે ચેરમેન. હા, અને અત્યારે ચેરમેન ને પૂછ્યું બી નહીં. કોણ હતું આ જાતે નિર્ણય કરવા વાળું? એક જ નવરી છે સોસાયટીમાં, પેલી રિયા. આવ ડોબા જેવી, એના નામ મગજ જ નહીં. નવરી બેઠી બેઠી આ બધું વિચાર. તમે શું કરો છો? હું યોગાની તૈયારી કરું છું. એમની વાત 100% સાચી છે. શરીર માટે યોગા જરૂરી છે. જો તો પણ તમે તો હમણાં ના પડતા હતા. પણ મેં અત્યારે હાલ નિર્ણય લઈ લીધો ઓન ધ સ્પોટ કે શરીર માટે યોગા બહુ જરૂરી છે, તો આપણે યોગા કરવાના. એનું નામ આપણી તમે નિર્ણય લીધો છે એમ કોને મને? એના નામથી મારે યોગા કરવાના ને એના નામને શું લેવા દેવા? બકા મેં એ જ વિચારું છું. તું તૈયારી કર, કાલે સવારે વહેલા ઉઠીને આપણે યોગા કરવાના. હવે સવારે 10 વાગ્યા સુધી તો ઉઠતા નહીં. પેલી ભેંસ ઊઠી પડ્યું એમ તો પડી રહ્યો છો. અરે પણ હું ઉઠી જાય ને, તું ચિંતા શું લેવા કરું છું? પણ એ બધું તમારા કામનું શોધ નહીં. આ ખાલી ફક્ત સ્ત્રીઓ માટે જ છે. કોને નક્કી કર્યું? સોસાયટી વાળા. સોસાયટી વાળા મોટી તોપ છે. હું નક્કી કરે. હું હમણાં મીટિંગ બોલાવું છું. પુરુષોનું શું, છોકરાઓનું શું? ખાલી સ્ત્રીઓ જ પોતાનું શરીર આચવશે. પણ પુરુષ માટે અલગ ટ્રેનર હોય ને. પણ ટ્રેનરની ક્યાં જરૂર છે? રિયા ભાભી જે કરે એ જોઈને અમે કરી શકીએ ને. કેમ એટલે એનું જોઈને જ કરવાનું, બીજા બધા કરતા એનું જોઈને નહીં અરે કરવાનું. વાત એમની ચાલે છે એટલે હું એમ કહું છું કે એનું જોઈને તમારા નાટક બધા દેખાઈશ મને. નાટક ના કરશો, તમારે ક્યાંય જવાનું નહીં. અલ્યા પણ સોસાયટીમાં સમૂહમાં યોગા થતા હોય તો કેમ નહીં જવાનું ભાઈ? વાત કરે છે તે તમારે મને રોકવાની વાત ના કરે ખોટી. બોલ, શરીર ઉપર વાત આવે એટલે તને તકલીફ પડે છે. હું છેલ્લા મહિનાથી એમ કહી રહી છું કે શિયાળામાં આપણે સવારે ઉઠીને ચાલવા જઈએ, તો કે ના. અને હવે તમારે વહેલા ઉઠી જવું છે. એનું નામ સાંભળીને ચાલવું અને યોગા આખી અલગ વસ્તુ છે, અને સમૂહમાં એટલે આખી મજા અલગ છે એની. હવે હું તમને કાલે સવારે ઉઠો તો ખરા, પહેલા તમે બીજું બધું તો મૂકો સાઈડમાં. હવે 10 વાગ્યા સુધી ઉઠતા નહીં, ક્યાં યોગા જવાના? અરે ભાઈ જો એલાર્મ મૂક્યું 4 વાગ્યાનું. 5 વાગે તો આ હીરો તૈયાર થઈને બગીચામાં હશે સોસાયટીના. હું શું કહું, હા. આજે મેં ફરીથી ગુજરાતી મૂવીની જોરદાર સ્ક્રિપ્ટ લખી છે. કહું? ના, આ વખતે તમે નહીં કહો. આ વખતે અમે જે ગુજરાતી મૂવીની સ્ક્રિપ્ટ વિચારી છે ને એ હું તમને કહું. અમે અમે એટલે મેન માર બેન પડીએ. અચ્છા, એટલે તમે લખી છે એમ ને? હા તો હું ફરી કહી હેડ, તું આજે કે. આ તો મૂવીની શરૂઆત ત્યાંથી થાય છે કે એક સીધી સાદી ભોળી ગાય જેવી છોકરી હોય છે. કેમ હસો છો? કોમેડી મૂવી નહીં? કોમેડી મૂવી છે. હજી 2 લીટી કીધી ને ક્યાંથી કોમેડી આવી પણ ગયા? તેના કીધું ગાય જેવી બોળી એટલે મને હસવું આવ્યું. ઇમોશનલ મૂવી છે. કહો આગળ. હા કે વચ્ચે હસતા નહીં. નહીં હસવું? હા તો એના લગન થાય છે. ફરી હશે. તો સાસરીમાં હાહાકાર મચાવશે. પતી ગયું. પતી ગયું. કહો આગળ. બોલ. તે સાસરીમાં જાય છે તો ત્યાં એક ડાઘિયો હોય છે. ડાઘ્યો? ડાઘિયો એટલે એનો સસરો, જે છે ને કૂતરા જેવો એનો સ્વભાવ હોય છે. સવારથી 6 વાગે ઉઠી જાય ને ચા કરીને 10 વાર દિવસની ચા પી જાય. બોલો. અને એની સાસુ તો શું આમ શું? ચીકણી. આખો દિવસ વહુ બેટા પંખો ચાલુ રાખ્યો, વહુ બેટા લાઈટ ચાલુ છે, વોશિંગ મશીન નહીં વાપરવાનું, ગેસ ચાલુ હોય તો પંખો ચાલુ નહીં કરવાનો. એટલી બધી ચીકણી. બોલો. એટલે આ પિક્ચરની સ્ટોરી છે? હા. તો પિક્ચરનું નામ હશે ને કઈ? આ શું? એક બિચારી સાસરીમાં ફસાણી. અચ્છા, આવું પિક્ચરનું નામ હોય? કેમ પેલું પિક્ચર નતું પાટણથી પાકિસ્તાન? તો આવું નામ ના હોય મારા પિક્ચરનું? હા, તો પિક્ચરમાં એક નળન બી હશે ને? હા. તમને કેમ નહીં ખબર પડી? મને ખબર પડી ગઈ બકા, કેમ કે તમારી વિચારસરણી જ્યાં પૂરી થાય ને ત્યાંથી મારી ચાલુ થાય છે. તમે બંધ થશો તો હું બોલું. બોલો બોલો. એ નણંદ બી કેવી હોય છે ખબર છે? આખો દિવસ ખાઈ પીવાનું હુઈ જાય, ખાઈ પીવાનું હુઈ જાય, આખો દિવસ કઈ કામ ના કરે. અને ભાભીએ તો જાણે ઢાબો ના ખોલી રાખ્યો. એમાં શું બનાવ્યું? અત્યારે શું બનાવશો? આખો દિવસ આ જ, બીજું કઈ જ નહીં. પણ તું કેમ જજબાતી થઈ ગઈ છું? પણ આ પિક્ચર છે ને થોડું અમે ઇમોશનલી આમ દિલનો ટચ થાય ને એવું બનાવ્યું છે. અચ્છા, બરોબર. પછી? હવે કહું હું આગળ. હા કહો. તે નણંદ એવી ઝેરીલી હોય છે, કઈ બી ભાભી લાવો ને એવું ને એવું એને સેમ જોતું જ હોય. બોલો. અચ્છા, અને એનો ઘરવાળો તો હારો છે ને? એના ઘરવાળાનું તો નામ જ ના લો. હાવ રંગલા જેવો. એને ક્યાંય એની બાયડીને જમવા લઈ જવી ને તોય કે પપ્પા હું બહાર જમવા જાઉં. પછી કઈ બી પિક્ચર જોઈ દે કે પપ્પા હું પિક્ચર જો. બધું એનો ઘરવાળો પૂછીને કરે. બોલો. હા પણ એ તો યાર રિયલમાં કેમ ના પૂછે? એના મા બાપ હોય તો પૂછવું તો પડે ને. પરણ્યો છે કેમ એવું? આ અચ્છા. પરણવાય પૂછીને આવતું ને કે પપ્પા પરણ્યું કે નહીં. અચ્છા, તો પિક્ચરનું ક્લાઇમેક્સ કે કઈ એવું લખ્યું છે? એ હજી હું મારી બેનપણી અનુભવ કરીને વિચારીને કરીશું ક્લાઇમેક્સ. અને પહેલો હું તમને જ કહી. સમજ પડી? હા. અને હજી તો સ્ટોરી જોરદાર આવશે. બરાબર, કઈ વાંધો નહીં. હું હવે મારી સ્ટોરી તૈયાર કરું પછી હું તને કહી. અને હું શું કહેતી હતી, આપણે જમવા જવાના છીએ રાત્રે, તો પપ્પાને પૂછ્યું કે નહીં તમે? હે? પૂછી લઉં છું. પૂછી લો જો પાછા. ના પાડો તો પાછા. એટલે વિજય કાકા હોય એટલે તો મોજ પડી જશે. તું જોતો ખરા. હારું હેડ, શેઠને કહી દે કે આવશે એ તો કરણ કે. હારું. ક્યાં ઉપડી સવારી? એટલે શેઠે એમ કીધું છે 30 તારીખે ધંધાન કામથી જવાનું છે ને 1 તારીખે આવ્યું. 3 દિવસ નહીં. ઓહો, એટલે 31st જ બહાર જવાનું છે એમ ને? મૂર્ખું દેખાઈશ મારા મોઢા ઉપર લખેલું કઈ. પણ મેં ક્યાં કીધું? શું ચેક કરો છો? નાટક ના કરશો.
અરે પણ ધંધાના કામથી જવાનું છે તો ના થોડી પડાય શેઠ ને. હું નોકરીમાં કેટલો વફાદાર છું તને નહીં ખબર? 365 દિવસ શેઠિયા જોડે ગદ્દારી કરવાની ન વફાદારી ઊંચી છે. જો મને જવા ના દેવાનું તો ચોખ્ખી ના પાડ દે કે નહીં જવાનું, બાકી આવી અબડી વાત ના કરતી. ઓહો, તમારે જુઠ્ઠું બોલીને ક્યાં જવું છે મને નહીં ખબર. એટલે ધંધાના કામથી જઉં છું, શું આમ કરું છું? આમ તો શેઠિયાનું કઈ ગામ નહીં ગમતું તમને, અને આજે તમને એના ઉપર પ્રેમ કેમ નો આયો મને નહીં ખબર પડતી. અરે એને જુઠ્ઠું નહીં બોલો મારી જોડે. અરે હું ક્યાં જુઠ્ઠું બોલું છું ભાઈ, તું બધાને પૂછી લે. અને તમે ધંધાના કામથી જાવ છો તો ચડ્ડા લઈને કેમ જાવ છો? હે? અરે ત્યાં ચડ્ડા પહેરીને ફરશો ધંધાના કામથી? રાતે નાના કપડાઓ ધોવા ના પડે માર કદાચ ત્યાં. કોણ ધોવો? જુઠ્ઠું બોલે છે, ખાવ તમારા મમ્મીની છોકર ખાવ. તમારા મમ્મીની છોકર લે. મારા મમ્મીની નહીં, તમારા મમ્મીની કહું છું. હું નાટક કરો છો? નાટક કરું છું હું? જવા નહીં દેવું તારે મને. આ નહીં જવા દેવા. અને તમે જેમ કહેતા હતા વિજય કાકા એટલે કિંગફિશર આવું બોલ્યા. ક્યારે બોલ્યો? તમે એવું નહીં કહેતા? ક્યારે કહું છું? મેં તને કીધું નહીં, તું પકડી પાડે નહીં અવડું કદાચ કીધું નહીં, મેં મજાકમાં કીધું હશે. હારું હવે જવા દો મને એમ કહો. તમે ક્યાં છો? અલ્યા તો જવા દો બસ. ધંધાના કામથી જઉં છું બસ. તમે મલકાયા ના આવો. ના, નથી. કોણે કીધું મલકાયો બકાવું? કો કે અલ્યા ધંધાના કામથી શેઠ બોલો મોકલો છે. ને જવા દે. હા. ભાઈબંધો ઉદયપુર જઈએ છીએ. હા તો આપણે નહીં જવાનું. કે ના જુઠ્ઠું બોલતા હતા ને તમારી જોડે. અલ્યા કેમ પણ જુઠ્ઠું પહેલા જુઠ્ઠું બોલ્યા ને પણ એટલે હવે તો નહીં જ જવાનું બરાબર. એટલે ક્યાંય સાચું જવાનું બોલીએ તો નહીં જવાનું, જુઠ્ઠું બોલીએ તો નહીં જવાનું, તો જવાનું ક્યારે? નહીં. ક્યારેય નહીં જવાનું અને મને મૂકીને તો ખાસ નહીં જવાનું ક્યાંય બરાબર. બેહી રહો ઘરે. આયા 31st વાળા નવાઈના. તમારે એટલે 31st છે બધી એટલે તું બધે મારા જોડે આવવાની? બધે મૂકી દો એ બધું. અને ના ભગવાન. પાડો હાલ ફોન કરી. હલો ભાઈ, મારા નહીં અવાય. ના 31 તારીખે બહાર જવાનું છે બૈરાને લઈને, એટલે નહીં અવાય. 31 બૈરા જોડે મનાવવાની છે. ના ના, એ શેઠ બેઠ વાળું બધું ફ્લોપ ગયો, પ્લાન બધો પકડી પાડ્યો. અરે અરે મમ્મી પણ ક્યાંથી તમે લાયા છો આને? મને અરે વાત કરવા દે ને. અત્યારે બોલ બોલ કરે છે, અત્યારે વાત નહીં કરવા દેતી. તમે લોકો મારા માટે છોકરી હારી ના ઉધી ક્યાં, મને એ નહીં ખબર પડતી શું છે. પણ આપણે લવ મેરેજ કર્યા છે એવું ભૂલી જાવ છો તમે? ભૂલી જ ગયો તો મમ્મી, સોરી. હું તો આને પ્રેમ કરીને લાવ્યો છું ભાઈ. લગન પહેલા મને એમ કહેતી હતી કે સવારે હું વહેલા ઉઠી જાય, બધાનું કામ કરી દે. અત્યારે હું વહેલા ઉઠું છું, એના માટે ચા નાસ્તો કરું છું અને પછી ઉઠાડું છું. તાર તો ઉઠ મારા. હા તો આખો દિવસ થાકી જાઉં છું તો ઊંઘુએ નહીં. અને લગન પહેલા તમે જેવું કહેતા હતા કે તારે કશું કામ કરવાની જરૂર નહીં, હું કામવાળી બંધાઈ જાય. કેમ હવે શું થયું બધી વાતોનું? તે શું કીધું તું? તે એને જ કીધું તું કે કામવાળીની જરૂર નહીં, હું બધું ઘરનું કામ કરી લે. અને સેમાં થાકી જાઉં છું લે તું. આખો દાડો સોફામાં બેહીને રીલો જોવો છે. માથું દુખે ને આજે, માથું દબાઈ આલો ને. હા તો ફોને ના જોઈએ હવે. રોબ લગાવી દો ફોનમાં જોવા ગળું માં. નહીં દુખતું, ગળું ડબન પાર મેલ દઉં. વાત કરે છે લગન પહેલા મમ્મી, એને મેં એટલી ફેરવી છે ના પૂછ વાત. એના ફેરવવામાં હું સ્ટાઇલ મારતો હતો ને, આટલો દિવામ ઘૂસી ગયો છું સ્ટાઇલ મારતા હા તો મારતા. મને ખબર નથી કે તમે લોનો લઈ લઈને આ બધું કરો છો ને તો પરિણત જ નહીં. તારા તો અઠવાડિયામાં 4 વાર બહાર જમવા લઈ જાય, અલગ અલગ ગાડીઓ ને બાઈકો લઈને ફેરવા આપણને. અને હવે એ મારી ભૂલ ભાઈ, એ ના ફેરવ્યું હોત તો હું આજે આ દાડા જોવા ના પડત મારા. વાત કર, ક્યાંય મને બહાર નહીં જવા દેતી. બોલ. હા તો તમે જેવું કહેતા હતા કે તું મારી દુનિયા છો, હવે દુનિયા જોડે રહેવું નહીં ગમતું. હવે કઈ દુનિયામાં ગમવા માંડી? મને કઈ દુનિયા નહીં ગમતી ભાઈ. આ એક દુનિયાથી કંટાળ્યો છું, હવે કઈ દુનિયામાં જઉં હું? કોઈ દુનિયા જ નહીં મારા અને માટે. પહેલા તો એવું કહેતા હતા કે તું મારા જોડે લગ્ન ના કરું ને તો હું મરી જાઉં. હા, એ વાત તો સાચી છે. અત્યારે હું એક સેકન્ડ મરું છું. હા તો અમે તો કઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. આ તો નેકડો, દરવાજા ખુલ્લા છે, સ્વર્ગમાં શું જતા રહો. લેવા જાઉં, શું લેવા જાઉં? આ મારું કરશે. નહીં અહીંયા જ જાય, રહેવાની હું. એ નહીં જાય, ક્યાંય નહીં જાય, અને મને જવાય નહીં દે. હા તો તમને શું લેવા જવા દઉં? ક્યાં જવું તમારે? ક્યાંય નહીં જવું અને ભાઈ. પહેલા તો એવું કહેતા લેલા મજનુ જેવો આપણે બે પ્રેમ કરવાનો. લેલા મજનુ જેવો જ પ્રેમ છે ભાઈ. લેલા ને મજનુમાં ખાલી એટલું હતું કે એ બે જણા એકબીજા માટે મરી ગયા, અને આમાં ઊંધું થવાનું છે. અમે એકબીજા મારી નાખ્યું. મારી નાખો. જાવ ને અહીંયાથી જતા હો તો કશું તૂટવાનું નહીં તમારથી. હવે લગ્ન કરી લીધા તમે. એક ફેટ મારી જાય ને. જાઓ જાઓ અહીંયાથી. આયા મોટા મને મારવા વાળા.